Good afternoon to all dear friends for sparing all your valuable time and coming all the way here for this conference and making it successful. I would thank also the organizers of FPACon and the respected chair people for having me here. And 2023 FPACon વખતે જ પહેલી વખત અમે લોકોએ me, Dr. Hirenbhai Kaswala, our CEO of our hospital, SGP Holistic Hospital, we made the first announcement કે અમે લોકો ન્યુરોમોડ્યુલેશનનું ગુજરાતનું ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ખોલવા જઈ રહ્યા છીએ. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ વી મેડ ઇટ પબ્લિક. અને આઈ એમ વેરી હેપી કે આજે અમે લોકો આ ડિપાર્ટમેન્ટને ઇનોગ્રેટ પણ કર્યો અને વી આર રનિંગ ઇટ ક્વાઇટ સક્સેસફુલી. થેન્ક યુ વેરી મચ. સો આઈ વિલ ટેલ યુ કે શું નવું છે આમાં. ન્યુરોલોજીમાં તમને ખ્યાલ હશે કે આપણે બહુ ટ્રેડિશનલ ટીચિંગ એવું છે કે કોઈ ન્યુરોલોજિકલ ડિઝીઝ થાય, સ્ટ્રોક હોય, પાર્કિન્સન હોય, કંઈ પણ બીમારી હોય તો કંઈ ખાસ વસ્તુ કરી ન શકાય. ન્યુરોલોજિસ્ટ ને ડૉક્ટર બધા વાતો કરે, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ બનાવે અને ફિઝિયોથેરાપી થાય, સેવા થાય, પણ બહુ કંઈ ટ્રીટેબલ વસ્તુ નથી હોતી. આવું આપણે કન્સેપ્ટ આટલા વર્ષોથી રહેલો છે. વિથ ટાઈમ મોર એન્ડ મોર ટ્રીટમેન્ટ્સ હેવ કમ ઇન અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે, એના ક્યોર માટે more and more now the treatment is becoming successful. In a very big way, neuromodulation is like a parallel to pharmacotherapy. So આપણું આખી ટ્રેનિંગ ડોક્ટર્સની બધી થતી હોય છે, આપણું જે મેઇન વેપન હોય છે ફોર ટ્રીટમેન્ટ ઇઝ ફાર્મેકોથેરાપી. બટ વેન ફાર્મેકોથેરાપી ફેલ્સ, એમાં રિફ્રેક્ટરી થાય પેશન્ટ્સ, then generally we don't have any alternative in our science, medical science, to support the treatment further. So neuromodulation is like modulating the brain directly, the circuits, the networks of the brain which are not functioning properly. We target that by pharmacotherapy, neurotransmitters થી કરીએ આપણે. પણ જ્યારે એ ફેલ થાય, રિફ્રેક્ટરી થાય, તો then directly those circuits can be altered અને જે ડિસ્ફંક્શનલ સર્કિટ્સને આપણે બ્રેક કરીને જે કરેક્ટલી ફંક્શનલ સર્કિટ્સ છે એને આપણે ઓવરરાઇડ કરી શકાય છે. તો હું ખાલી બ્રીફ વિડીયોઝ બતાવીશ મારા પેશન્ટ્સના, સો દેટ યુ હેવ બેટર આઈડિયા રાધર દેન થિયરેટિકલ ટોક. રિયલ લાઈફ વિડીયોઝ આપણે વધારે જોઈશું. સો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટની વાત કરીએ તો હું બાય ધ વે ખાલી મુવમેન્ટ ડિસઓર્ડર્સની વાત કરીશ ઇન ન્યુરોલોજી. સો એને મુવમેન્ટ ડિસઓર્ડરમાં પણ ઓનલી 3 થિંગ્સ સ્પેસિફિકલી ફોર ટુડે, કારણ કે ટાઈમનો અભાવ છે તો બહુ સચોટ વાત કરીશું. ઇસેન્શિયલ ટ્રેમર, સાદી ભાષામાં ઓનલી ધ્રુજારી, જે આપણે જોતા હોય ઘણી વાર એજ સાથે થતી હોય છે, કોઈ લોકોને યંગર એજમાં પણ હોતી હોય છે. ઇટ્સ સો કોમન કે આઈ કેન બેટ કે આ હોલમાં બેઠા લોકોમાંથી ઘણા ખરા લોકોને ત્યારે ધ્રુજારી સામાન્ય લેવલની તો એટલીસ્ટ હોવાની શક્યતા હશે જ. અને વિથ ટાઈમ, વિથ એજ એ ધ્રુજારીનું પ્રમાણ થોડું થોડું વધતું જતું હોય છે અને અમુક લોકોને એ ડિસેબલિંગ થઈ જતી હોય છે. અને આઈ એમ શ્યોર કે આપણા બધા લોકોએ આપણા પેશન્ટ્સમાં અને આપણા ફેમિલી મેમ્બર્સમાં, ફ્રેન્ડ્સમાં ક્યાંક ક્યાંક તો ડિસેબલિંગ ટ્રેમર્સના કેસ જોયા જ હશે આપણે, રાઈટ. સેકન્ડ ઇઝ ડિસ્ટોનિયા. ડિસ્ટોનિયા એટલે ઇનવોલન્ટરી ટ્વિસ્ટિંગ મુવમેન્ટ્સ ઓફ બોડી પાર્ટ્સ. એટલે કે હાથમાં થાય તો હાથ વળી જાય, પગમાં હોય તો પગ, જે બાળકોમાં થતા વિકલાંગ ઘણા બાળકોને આપણે કહેતા હોઈએ છીએ, એમાંથી અમુક લોકો સેરેબ્રલ પાલ્સી હોય છે, અમુક લોકો એમાંથી ડિસ્ટોનિયા હોય છે. સો ઓલ ધોઝ પીપલ, અમુકમાં નેકમાં થાય તો નેકમાં ટ્વિસ્ટ થઈ જાય, ચહેરા પર થઈ શકે. Any body part can have involuntary twisting movements leading to dystonia. અને થર્ડ છે ટાસ્ક સ્પેસિફિક ડિસ્ટોનિયા, જે હું તમને ડિટેલમાં ફોલોઅપ સ્લાઇડ્સમાં તમને કહીશ. સો એઝ આઈ ઓલરેડી મેન્શન કે ફર્સ્ટ સ્ટેપ અર્લી સ્ટેજમાં મેડિસિન્સ, એડવાન્સ સ્ટેજમાં there is no great answer અને વી કોલ ધીસ પેશન્ટ્સ એટ ડિસેબલ્ડ પેશન્ટ્સ, અને ફેમિલી મેમ્બર્સ એમની સેવા કરે, they become dependent socially, financially in many ways. So zoomed in picture છે thalamusનો, અને thalamus is just a structure of 2 to 3 centimeters broad and long. But within the thalamus, if you can see, this is a very small structure within the thalamus, જે મેં માર્ક કર્યું છે. અને એના પણ એક half of that target which I have already made, એની અંદર આપણે એક લીઝન કરીને we can improve the patient. So now MRIમાં જે white part છે, that is not the lesion which we make, but એની અંદરનું જે black dot છે, જે બહુ નાનો dot છે ખાલી,
central dot which is 2 to 3 millimeters wide અને around 5 millimeters long cylinder shape જેવો એટલું lesion આપણે કરીએ બાય રેડિયો ફ્રીક્વન્સી તમને ખ્યાલ હશે કે આપણે ઘણીવાર ઇલેક્ટ્રોફિઝિયોલોજી જે હાર્ટ માટે બી કરે છે ટ્રાઇજેમિનોલોજી માટે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કરતા હોય છે બટ બ્રેઇનમાં ક્યારે યુઝ નથી થતી હોતી સો ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર we are now using it in the brain as well in a very safe manner such that it can ablate the structures which are not functioning well. અને આ તમને ઇલેક્ટ્રોડ બતાવ્યો છે મેં જે બ્રેઇનની અંદર તો આપણે જોઈ ન શકાય સ્વાભાવિક છે પણ એગ વ્હાઇટના સ્ટડીમાં એગ વ્હાઇટ 3-4 એગ વ્હાઇટ લઈને ટ્રાન્સપેરન્ટ ગ્લાસમાં આ ઇલેક્ટ્રોડ છે અને આગળની આ ટીપ છે જે 1 મિલીમીટર વાઇડ અને 4 મિલીમીટર્સ લોંગ ટીપ છે અને ઉપર ઇટ ઇઝ કનેક્ટેડ ટુ રેડિયો ફ્રીક્વન્સી સોર્સ જ્યાંથી રેડિયો ફ્રીક્વન્સી વેવ્સ આવે અને આ ટીપ જે છે એ હીટઅપ થઈને જે બ્રેઇનમાં થાય એ સેમ વસ્તુ લાઈવ તમને આમાં ડેમોન્સ્ટ્રેટ થશે સો તમે જોઈ શકો છો કે જે વ્હાઇટ કોએગ્યુલમ બને છે ડ્યુ ટુ ધ હીટ ઓવલ શેપ ધીરે ધીરે મોટું થાય છે સો ઇન અ કંટ્રોલ્ડ મેનર વી મેક ધીસ લીઝન સ્લાઇટલી લોંગર એન્ડ બ્રોડર જેટલી સેકન્ડ સુધી હીટ કરીએ અને જેટલા ડિગ્રી સુધી હીટ કરીએ એના પર ડિપેન્ડ કરે કે કેવો શેપ અને સાઇઝ એની બનશે દેટ ઇઝ હાઉ વી કંટ્રોલ ઇટ ઇન ધ બ્રેઇન સો due to lack of time I will go directly to the essential tremor now the first part of my discussion અને આ એક એક્ઝામ્પલ છે એક પેશન્ટનો જે અરાઉન્ડ 60 યર જેન્ટલમેન હતા અને ડિસેબલિંગ ટ્રેમર હતા યુ કેન સી ધ વિડીયો અને હાઉ હી ઇમ્પ્રુવડ આફ્ટર ધ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન રાઇટ હેન્ડ માટે મેં કર્યું હતું ટ્રેમર બાયલેટરલી હતા પણ રાઇટ હેન્ડ માટે ટ્રીટ કર્યું અને લેફ્ટ સાઇડના થેલેમસમાં લીઝન કર્યું એનાથી રાઇટ હેન્ડ કેન બી ट्रीटेड मेरे जो स्वास्थ्य खराब हुआ वो एसेंशियल ट्यूमर होने की वजह से हुआ बीमारी के मैं गंभीर रूप ले लिया पार्किंसन का रूप ले लिया इतना परेशान होता था कि शादी में जाता था तो सब जने पूछते थे मैं सोशल एक्टिविटी में होने की वजह से सब जने पूछते थे ये क्या हो गया कैसे हो गया मैं गिल्टी महसूस करता था उसके बाद जब ऑपरेशन हुआ है तो उसके बाद मेरे को ऐसा लगा है तो मैं कुछ था ही नहीं भार्गव सर से मिला उसके बाद पुलिस सर से मिला उनकी टीम से मिला तो फिर मेरा इलाज चालू करने के लिए उन्होंने आश्वस्त करा उन्होंने बहुत गहराई से इसको स्टडी करा उसके बाद उन्होंने मेरे को गाइड करा CM आप बहुत ठीक से रही हैं और उन्होंने भी आश्वासन नहीं दिया कि भाई हम इतना जल्दी कर देंगे और बाद में जब इलाज ऑपरेशन हुआ तो मेरे को भी महसूस हुआ कि भाई मैं सोफा रूप से ठीक हुआ हूँ लेकिन पुलिस सर की भूमिका मेरे को बहुत गहरी बनी क्योंकि उन्होंने लास्ट टाइम तक मेरे साथ खड़े रहे सिर के ऊपर मैं देखता रहा और साजा सर जो मेरे साइड में खड़े थे वो मेरे को मोटिवेट कर रहे थे पूरा देख रहे थे कि किस ढंग से वो इलाज कर रहे हैं जो असंभव था वो उन्होंने करके दिखाया और मैं खुश हूँ और मैं भी हैप्पी मुझे जीवन मिला और शायद ही कोई ऐसा चांस मौका मिला है जो मैं दोबारा नई जिंदगी जीने के लिए प्रेरित हुआ हूँ So this is after 4 months at home he sent a video from home so I'll not play the full video but he's quite happy at home હવે આરામથી પોતાનું રૂટીન કામ કરે છે અને મેઇનલી જે મેં નોટિસ કર્યું છે કે પેશન્ટ્સને પોતાનું સ્વાભિમાન પોતાનું ડિગ્નિટી પોતાની પાછી મળતી હોય છે અને જે કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સનું લેવલ એમનું ઘણું કરવું વધી જતું હોય છે another case similar case of essential tremor after the same day after doing the procedure hand is rock steady and both smoothly now she can drink her water and even the spiral
સ્મૂથલી હવે બનાવી શકે છે. અને ધીસ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ લોંગ લાસ્ટિંગ, કોઈ મેડિસિનની જરૂર બી નથી પડતી અને ધીસ બેનિફિટ લાસ્ટ ફોર મેની યર્સ. આરામથી 1 થી 2 ડેકેડ્સ તો મિનિમમ ચાલે જ. સમટાઇમ્સ આઈ હેવ સીન અપ ટુ 2 to 3 ડેકેડ્સ પણ ધ બેનિફિટ ઇઝ મેન્ટેન્ડ. નેક્સ્ટ ઇઝ ટાસ્ક સ્પેસિફિક ડિસ્ટોનિયા, મતલબ કે કોઈ સચોટ કાર્ય કરતી વખતે જ જ્યારે ડિસ્ટોનિયા થાય એ ટાસ્ક સ્પેસિફિક ડિસ્ટોનિયા. કોમનલી રાઇટર્સ ક્રેમ્પ તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે, કે લખતી વખતે જ ખાલી થાય પણ બીજું હાથેથી કોઈ પણ કામ કરે તો વાંધો ન આવે. સો ધીસ ઇઝ વેરી ટિપિકલ થિંગ અબાઉટ રાઇટર્સ ક્રેમ્પ. અને આના લીધે પેરેન્ટ્સને લાગે કે છોકરો બાનું કરે છે કે એને એક્ઝામ નથી આપી, લખવું નથી એટલે નથી પેલું કરતો, બાકી બધું કરી લે છે સારી રીતે, ક્રિકેટ રમો તો બેટ પકડે છે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ ડાયગ્નોસ્ડ વેરી લેટ ઇન ઇટ્સ કોર્સ. અને ટુ ધ એક્સટેન્ટ કે ઘણી વખત ઇવન વી એઝ ડોક્ટર્સ ઓલ્સો મિસ ધીસ ડાયગ્નોસિસ કોમનલી. સો ધીસ ઇઝ વન કેસ કે જ્યારે એને લખવામાં ડિસ્ટોનિયા થઈને ક્રેમ્પ આવતો હતો હાથમાં, એટલે દર એક બે સેન્ટેન્સ એને રોકાઈ જવું પડે અને લખતા ક્રેમ્પ થાય એટલે રોકાઈને રેસ્ટ કરી ફરી લખે, નહીંતર આ બધા જ મસલ્સના ટાઈટ થઈ જાય ઇનવોલન્ટરીલી. અને રાઇટ આફ્ટર ધ પ્રોસિજર વી મેડ હિમ રાઇટ અગેન. ધીસ બોય ઇઝ ફ્રોમ રાજસ્થાન અને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસની તૈયારી કરતો હતો ત્યાં. સો આના રાઇટિંગ જે પહેલા હતા એક લાઇનથી વધારે સ્પેસ ઓક્યુપાય કરતું હતું દરેક એમનો લેટર જે હતો. આફ્ટર ધ પ્રોસિજર ઓછા સ્પેસમાં લખવા માંડ્યો ને આઈ થિંક 2 weeks પછી ઇટ ઇઝ મચ બેટર. સો ઇન્ટ્રાઓપરેટિવલી ઇન્ટરેસ્ટિંગલી વી કીપ ધ પેશન્ટ કોન્શિયસ, કારણ કોઈ બ્રેન સર્જરી કોન્શિયસ સ્ટેટમાં નથી થતી હોતી, બટ ધીસ procedure is done in a conscious awake state. No general anesthesia is required, only local anesthesia at the point of entry is required, nothing else. અને લાઈવ ટેસ્ટ કરીએ અમે પેશન્ટને લખતી વખતે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં, કારણ કે ઇમ્પ્રુવમેન્ટ આવે પછી જ અમે લોકો એ પ્રોસેસ કમ્પ્લીટ કરીને બહાર આવીએ અને વી કન્ફર્મ દેટ દેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ એઝ વેલ. કારણ કે પેશન્ટ કોન્શિયસ છે તો લાઈવ સાઇડ ઇફેક્ટ ટેસ્ટ કરી શકાય બિફોર વી પુટ એન ઇરિવર્સિબલ ફાઇનલ લીઝન. અને એનાથી જ અમને કોન્ફિડન્સ આવે કે કોઈ કોમ્પ્લિકેશન નથી થવાનું. બાકી કોમનલી કેવું થાય કે બ્રેન સર્જરીઝમાં પેશન્ટ એનેસ્થેસિયામાંથી બહાર આવે પછી જ આપણને ખબર પડે કે કોઈ હેમ્પરેસિસ અથવા કોઈ કોમ્પ્લિકેશન રહી ગઈ છે, પહેલા આપણે કંઈ કરી ન શકીએ લાઈવ, કારણ પેશન્ટ એનેસ્થેટાઇઝ હોય. So the last section is dystonia. So this is the gentleman with oromandibular dystonia and a severe jaw spasms leading to pricking pain all the time, leading to impaired quality of life. બરાબર. દુખાવો કઈ જગ્યાએ થાય તમને? ये धमकियाँ है ना रखी तो साहब इंजेक्शन मार दो इनका કેવો દુખાવો થાય? બરાબર. જે ફેક્ટરી વધતી હતી દવાઓ કરાઈ ઘણા બધા ડોક્ટરો જોડે પણ કોઈ ફરક પડે નહીં. પેઇનના લીધે જો એનું ફોર્સફુલી ઓપન થાય અથવા ફોર્સફુલી બંધ થઈ જાય જો. ગરબે તમને કેવું લાગે છે અત્યારે? हाँ मारो બરાબર. પહેલા કરતા કેવું દુખાવામાં કેવું તમને જબડામાં? जब तो 5% मची गई કેટલા ટકા મટી ગયું? 4%. 100%? અચ્છા, કેટલા ઓછા ટકા મટ્યું છે? 80-90%? 100% फाइनल 100% ફાઇનલ? અચ્છા, ઓકે. અને પેલા જેવું તમને જે Due to lack of time, I will go ahead. After reaching home after 1 month, then he sent this video from home. સાહેબ ખૂબ ધન્યવાદ. અમુક ખાવાતું નતું એ જગ્યાએ ખાવાનું ચાલુ થયું, બોલાતું નતું એ જગ્યાએ બોલાવવાનું ચાલુ થયું, કામ થયું બની જાય ઓપરેશનથી હવે 100% સક્સેસ થયું છું અને સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું. Sir, 5 minutes left. Yeah, okay, yeah. So again, quickly run through the videos. This person had dystonia mainly in the hands. He was a CA, by the way.
અને he lost his job અને due to dystonia and now he is disabled such that કે એ પેનનું ઢાંકણું પણ જાતે ઓપન નથી કરી શકતો, પેન પકડી તક નથી શકતો અને બોટલનું કેપ પણ એ નથી પકડી શકતો, એટલે એટલું ડિસેબલિંગ ડિસ્ટોનિયા એને થઈ ગયું હતું. અને વી ટ્રીટેડ ફોર ધ લેફ્ટ હેન્ડ, કારણ કે લેફ્ટ હેન્ડેડ હતો એ, એટલે રાઈટ સાઈડના ગ્લોબસ પેલાઇડસમાં ટાર્ગેટ કરી અને લેફ્ટ હેન્ડ માટે વી ડીડ ધ પ્રોસિજર. સો I'll quickly run through all the videos. ત્યાં જે લેગ છે ને લેગ ધીમે ધીમે So we started writing right after the procedure, the same day in the evening. ઓકે ગુડ, સરસ. This is cervical dystonia. બેંકમાં એમ્પ્લોય હતી અને શી સ્ટાર્ટેડ વર્કિંગ ફ્રોમ હોમ કારણ કે નેક ઇન્વોલન્ટરીલી ફોર્સફુલ ફ્લેક્શન થતું હતું અલોંગ વિથ ધ અપર ટ્રંક એઝ વેલ. એટલે અપર ટ્રંક પણ કાઇફોટિક થઈ ગયું અને નેક પણ નમતી ગઈ. પગ દેખાય છે ને? So our patient's life trajectory આખી ચેન્જ થઈ જતી હોય છે. After diagnosis of dystonia, the trajectory of life completely changes and it takes a U-turn. બોલો. યસ બોલો. હેલો, હું આયુષી પટેલ. હું 22 ઓક્ટોબરે અહીંયા આવી હતી. ત્યારે મારી નેક આમ લેફ્ટ સાઈડ બેન્ડ હતી. અત્યારે મારી લેગ સીધી રહે છે, એટલી બધી બેન્ડ નથી જેટલી પહેલાં હતી. પહેલાં તો અનકન્ટ્રોલેબલ હતું, અંદરથી આમ આવતા હતા હુમલા, અંદરથી આવતા હતા બેન્ડ કરવા માટે, પણ હવે તો સીધી રહે છે, જે તમે જોઈ શકો એ વિડીયોમાં. આફ્ટર ધ સર્જરી આટલી ઇમ્પ્રુવમેન્ટ છે મારામાં. કેમ કે હું નેક ફિઝિશિયનને I'll બતાવ્યું, quickly run ફિઝિશિયનને through બધા the ટેસ્ટ cases. This is last કર્યા. case. એમના કહેવા પ્રમાણે એમણે એવું કહ્યું કે ના એકવાર ન્યુરોને બતાવો. પછી અમે ન્યુરો ફિઝિશિયનને બતાવ્યું. એમની બધી જ દવાઓ ત્યાં અમે લોકો 5 મહિના 5.5 મહિનાથી કરીએ છીએ. એમને પુલકિત સર મને એટલો બધો વિશ્વાસ બેસાડી દીધો અને મને આમ કરીને બતાવ્યું પણ ખરું કે ભાઈ જો આ રીતે થાય તો સારું. હું આ રીતે હારી સ્કૂલ તો ત્યારે અવતરી શકીશ. તો હું ડૉક્ટર હતો ઘંટામાં કંઈક મિનિટમાં કરી દીધું કરી દીધું વાંધો નહીં. પછી અમે ચાલુ કરી દીધું સાગર સંઘ મળ્યો. સાગર સંઘ મળ્યા. Unfortunately, this patient had some mild recurrence as well after the good improvement. And this last patient, he had never seen his fist open because our congenital dystonia હતું એને. So લાઈફમાં એણે પ્રોસિજર પછી ફર્સ્ટ ટાઈમ પોતાનો પામ ખોલ્યો કારણ કે એની ફિંગર્સ હંમેશા સિન્સ બર્થ વર ઓલવેઝ ક્લોઝડ સિન્સ ધ ડે ઓફ બર્થ. अलग अलग लो, उंगली अलग अलग लो, अलग अलग. ठीक है, अभी ग्लास पकड़ो. Right. So for essential tremor and task-specific dystonia, this is the treatment of choice. For dystonia, other types of dystonias, the first choice is deep brain stimulation, DBS, જે હાર્ટનું હોય તે બ્રેઇનનું પેસમેકર. ઘણા લોકો તમે સાંભળ્યું બી હશે, but it is very expensive. So second choice, as always, is radio frequency ablation. And other indications, there are many, including Parkinson disease as well as in refractory pain and some psychiatric conditions as well. Thank you.